અલે આખા ગોમત છે ભૂકંપ આવ્યો નહીં કે ભૂકંપ ચોથી આવ્યો છે બે ચાર ભૂકંપીઓ ઘેર આવે એ તડપા જો તો બધું સારું મજા આવી જાય. અલે મંત્રી લું હતું મંત્રી રોજનું કામ આપણું તો મંત્રી થઈ જવાનું હોય. તું એ જો લેટવો જ છે આ જન્મમાં આ જન્મ હું કરાય એક જન્મ કાઠો પડી ગયો મારતો ભાખરી પર ઘી લગાઈ આવે ચાંદ બે પીતેગા ઉભો રે હાથ જન્મ નો વ્રત બહેરો કરી આખી જિંદગી આપણને ફસાવી મારો લોયો એનો કપડો નવો લાવો મારી નવી હાડી બારી કુટી શું કરો ભાભી બગ બગ કરો. આ મારો લોયો મારા ભાઈના લગ્ન માં ગયું હતું ઇસ્ત્રી કરવા બેઠો મારી હારી બારી કુટી મારા ભાઈના લગ્ન માં મારે કેવી રીતે જવું એ હાથમાં ઘેર આવે તો એના વાત છે નહીં આંબા દે મનાભાઈ આ તો કાજલ ભાભી બગડ્યો ભમરા ઉડાડ્યા જબ્બર. અરે બોલા શું થયું તે કાજલ ભાભી લગ્ન માં જવાનું હતું કે ભાઈ ઇસ્ત્રી મારતા હતા ને આવડું મોટું ફોડ ઉપાડી દીધું. ના હોય આવડું મોટું આ તો ગેરજીભાઈ મોત એ ઝઘડા જબરજસ્ત દેશ તો ખરું હોય આ બુડા બેઠો આ તો કાજલ ભાભી ને હીટ મારી ગયું મગજ. અલે આ ગરમી 42 ડિગ્રી ગરમી પડે હા પછી હીટ જ મારી જાય કે વાત સાચી ભેગું પેલા ગેંજીભાઈ ને હીટ મારી જાય તો બે ચાર દાડે ઉડે છે મજા આવે. જોવા જઈએ હેડ 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 હવારે કોનું મોઢું જોયું ના ચા મળ્યો કે ના ભાખરી મળી મારતો મજામાં છું પણ આ તારા દંતાળી જેવા દોત કાઢી હસ્યા વગર વાત કર શું હતું કે અલ્યા હું ના તો હું કરું તાણ યાર આ રીતના હવાનું તારે વાત કરી તો આ તો તમારા ઘરમાં થાળી જબરદસ્ત કા કરતી હતી તો ભૂકંપ આવ્યો તો આ છોકરાએ કીધું ને ભૂકંપ આવ્યો તો તને ખબર પડી તાર કોઈ કેવું છે એટલે આખા ગોમત છે ભૂકંપ આવ્યો નહીં કે ભૂકંપ ચોથી આવ્યો છે બે ચાર ભૂકંપીઓ ઘેર આવે એ તડપા તમે બે કોકરી પંચાયત ના કરો અને બહુ મજાક ના કરો તમે તમારું કામ કરો મને સમજાવત ના અને આ ભાખરી ખવડાવી નથી ખવડાવી કાજલ ભાભી તું તારા ઘરનું વાત કર હું તો ભાખરી હવારે ધરીને જ આવ્યો છું કોઈ નહીં બાકી કોઈ દેખાતું તો છે ને પેટ ને પેટ મત બેસી ગયું એ તો બેસી જાય પચી જાય બધું ખાધેલું પચી જાય એટલે પેટ અંદર બેસી જાય સમજો રસ્તો પકડો કોઈ અણીઓ કાઢવાનું બંધ કરો સોનમાન તારે કે આ આમ થોડું રાખો ભાઈ એટલે તમને આ આખા ગામમાં તમને પંચાયત બેસી ગયું પણ જોત ખરા યાર ચાલશે તો પકડ આમ રસ્તો પકડ અરે ચોથી બે હવે મળી શીખો આખા બેઠો શીખો આખા ગામની નવરા બેઠા ગમે ત્યારે જયારે આવી ત્યારે બસ ચેક ને અણીઓ જ કાઢવાની એના ઘેર થાય તો કોઈ ના કે બીજાના ઘરની પંચાયત આખો દાડો પૂરતો હોય લોકો કરું છું કહો તો હો લાગી બાગ જવું ચોક બચ્ચો ખાઈને આવું આ બેન જોવો પડશે તો પાછળ આવી પાછળના કડીઓ કાઢવામાં તો પેલા હોય ના રે ખસનો માં ગુડે હું વચ્ચે મૂતર્યું છે રસ્તો પલાળે સોના મોના જો ને ઉતારા દે અહીંથી આ ફોટો બહુ કરે લ્યા પાવર કેવો હોવાનો તો ગટીઓ પાવર કેવો કરે એટલે બોલા હા પેલા ગેંજી પે ગાય જાય નાસ્તો કરવા જાય બરોબર જીવન પણ પૈસા હતા નહીં ના નાસ્તો કરવા જાય લેટ ને ના તો આપણે જે આપણે મેળ પડી જાય ને મજા આવશે હેડ મજા આવશે હેડો બોલ નકર પાછા રહી જાય કરમની કઠણાઈ ભૂખે ટો થઈ ગયા હારું અલ્યા ગેંજીભાઈ તમે બેઠા હોય કા અલ્યા એવું હતું ઘેરથી હું નીકળ્યો અને પાકીટ ઘેર ભૂલી ગયો નાસ્તો કરવા જતો તો પૈસા નતા પહાડ એટલે બેઠો તો હોય અરે હું નહીં બેઠો ચિંતા હું કરવા પડું બરાબર હું જૂથ પાપા પડ્યા હોય જોઈ લે આજે ભાઈ અલે નાસ્તો કરતા આવીએ અરે પોચ રૂપિયા પડે કોઈ જિંદગીમાં કોઈ રમનું નામ લીધું છે 1 રૂપિયો હું તમે મારી અંગત કેટલી વખત નાસ્તો કરાય તો જયારે રૂપિયો જ કાઢી પણ આ જે નેકળે તમને કીધા તમે ચિંતા શું કરો હું બેઠો છું ને યાર આ રૂપિયો ને ઘેર જઈને દાળમાં વઘારીને ખાઈ જઈએ આવું નામ બોલો યાર તમે તો સારું કેવાય ના યાર આ રીતનું કહેવાનું યાર તમે આ રીતનું કહેવાનું હવે જે પડે તે કીધા યાર કોકદાર તો રમનું નામ લે નાસ્તો કરાય કોકદાર તો વાત કરાય તમે તો યાર કશું કહેવાય નહીં તમારો શંકર મને કાઢવો પડે કોઈ દાડો સારું બોલે જ નહીં અરે હે લે 50 નોટ મળી આપણને તો હવે મને નાસ્તો કરાવવો પડશે અમારી તમે અરે એમાં શું નાસ્તો થઈ જશે ને ચાનું થઈ જશે વાત કરી તો આનો આપણો હા બોલ શું કહેતો કે
તમારે નાસ્તો કરાવવો પડશે હો મને. અલ્યા એક 50 નોટ જડીમાં તમે વગાવે કરાઈ દઈએ 50 નોટ લે તરબાન રાખવી લે રાખ. ના તમારે જો ઘેર લઈને જતા ના રહેતા ખાલી. ઘેર 50 નોટમાં હું લઈને જાતો તો 500 રૂપિયા મળે એ વાત કરી તો લઈને જતો રહું વાત કરી. 500 રૂપિયા હું કોદર મળે તો લઈને નાસ્તો કરવાનું જ હોય ને. હા તો બરોબર. હા તો બરોબર. એ 500 નોટ મળી ભાઈ. બુડા એક 500 નોટ માં તું ધક્કો મારી દઈ તને 5 કરોડ રૂપિયા મળે એવી વાત કરી. હારે એક કામ કરે આ 50 નો નાસ્તો થાય છે અને આર્યું ને એમાં આપડે બપોરનું ખાવાનું થાય છે. એ વાત ના થાય. કેમ ના આ મને મળે એટલે મારા પૈસા હારે. તો આમાં તું નાસ્તો કરેંગે તો આ તારા ના મારા થઈ ગયા. તમને મળે એટલે તમારા અને મને મળે મારા. તમારી ભાઈબંધી કરવી કાઠી પડે હો લ્યા. રવા દો હવે તમે. પણ નહીં ઓમાં વ્યવહારિક છે ને તમને મળે તમારા ના મળે મારા. સારું ભલે ભલે તું તારા પાંડા ખાલે સારું હેડ. કેજીભાઈ હા આજ તો મારા બેટું મારા તો જલસા પડી ગયા સારું. હવે તારા 500 રૂપિયા મળે 5 કરોડ રૂપિયા મળે એવી વાત કરી ને. હા તારા કરતા એક જ મેડું ઓછું છો ચિંતા ના કરી કાશો તને કહી દઉં. આખો દાડી મજૂરી કરીને તારે તો તમે આપણે 500 રૂપિયા ફાડીએ અને 500 મળે મારું કામ જબરજસ્ત થઈ ગયું. બેનજીભાઈ રસ્તામાં મારા હારી 500 રૂપિયા પડી જાય. હા બરોબર લે 50 મન જડે લાગતા જોડે 500 ની 500 કાઢો હવે ઓમ જોશો નહીં પણ જોડે લઈ લે. લાવ બે 500 લાવ મારા પરસેવાના પૈસા. હાલો તારે તો કેવું આવતું તું કાઢો હવે હાલો સોનો મને બધી પત્તાની ખોડી નાખી. મારું કરતા હતા ને હાલો બહુ ડાયું બહુ થઈ જાય એમ ના પાડીએ તોય. પણ હું ભૂખ્યો રહ્યો તો કોકના હિતતા જ નહીં લેવો. હાલો કાઢો એટલે તારા ઈ ભાઈ તારા ડાયું ચો થવાના આવતું તું એમ કહું છું. બહુ રાજી થતા હતા એના ખરા પરસેવાના પૈસા છે. હાલો મને તો કહેવાય નહીં કોઈ કેવું નહીં નાસ્તો તમે કરશે. મારું હારું કામ કરી ગેનજીભાઈ લ્યો નાસ્તો કરજો હો. 50 આલ્યા આ તો એનું કરીને બેસી ગયો. આપડે આલ્યા હવે કેતો નાસ્તાનો ત્રણેનું ત્રણ નહીં 2 વાર ઠુવો અને હું થઈને આ તું એને અલવરાય ને 500 રૂપિયા આ તો તારો નાસ્તો કરાવવો પડશે. કશું નહીં કોઈ કરવાનું આ પતંજલ હું નાસ્તો કરી બેહો હા, જો. આ તારો નામ ને અલ્યા છોકરા બચ્ચે હારો બનાવી ને તું. હવે મસ્ત બનાવું કાકા આજુબાજુ એરિયા પૂછી જો. આજુબાજુ એરિયા વાળા તારે હોય ખવાય બચ્ચે. હા બધા હોય ખાવા હોય. મેથી નો બનાવી. હા મેથીનો હારો ગરમ બનાવજો હો. હવે મસ્ત બનાવું બેહો મસ્ત બનાવીને આલુ હા, ગરમ. તું બનાવીને બનાવ હો. હો. હા અલ્યા છોકરા લાઈન ભજ્જો લાઈન લ્યા ભૂખ કઈ નહીં લાગી બુડા તું હળવા લાવી લાય. છોકરા મેથી ના લાવી ને ભજ્જો તો હારો લાગી હો. પબ્લિક બહુ ખાવા આવતી છે તારે. હા ભજ્જો જબરજસ્ત છે લે. હા ડુંગળી બે એટલે બોલા હા પેલો બેઠો ડોહો જોજે એકલો બચ્ચો ખાય. તો પેલા રમના પૈસા હે ને હા ગોટા પેલા ખાયા 50 રૂપિયા ને એના પેલા લેટો બેસી ગયો. તો જો કે શરમે આવા લગી તો બેઠો હજુ તો ખરો. યા જો તો ખરો જો બેઠો યા બરાબર દેશ હોય આપણે બેહો પેટમાં દુખારે ખા. હરામનું ખાઈ ખાઈને તમે જુઓ છો અમે હરામનું ના ખાઈએ સમજો વાત ને. રમનું તો અમે 25 જાય. તને હરામનું પચી જાય. હા અમારા રોજનો ધંધો હ આ બધું જોતો નહીં. અમારે નહીં જોવું કોઈ. હા આજે પાછળ આવો ભજ્જો ખાતા હોય તો 500 નોટ મળી માં કેટલું કૂદી રહ્યો તો તું. ખા લે ખાવા દે કાફુ લે મગજ મારી કરું છું. લે મગજ જ નહીં આપણે આપણે મંગાવીશું. ભાઈ આપણે બીજા મંગાવો મંગાવો જો આર્યા ભાઈ બીજા ગોટા લાય આમ જો આમ નહીં જો આ ડુંગળી બે જો જો કરે ખાને એકલો ખાતો હોય તો ને માથાકૂટ કરે ને કે યાર મગજ નો અટકો કર્યો. મેથીના અમે મંગાવીશું તારે એકલા ઓલે તું તાર ભર ને ભાઈ ખરેખર મેથી એવા સીન જબર અને મરચું હંકા થયા મરચું ઉતરે પેલા મફત ના પેલા 50 રૂપિયા લે ને એમાં ઉતરું છું. તને 500 મળે તને પૂછતો તો ને તેમાં તું ફાઈ ગયો ચાલ પચાસ જ મને હક ના આલ્યા ખુશી થઈ ને. તાણા હું તે તારે તારે મંગાવીશું એ તો તમે શું મંગાવો અત્યારે જો આ જો મેથી ભજીયા હા જોયા હા જોયા આપણે બીજા મંગાય લે તું મને સમજાય મારા બોલે બતાવા તું ગલપ કરે ભાઈ તાણા મેં નવા ના ગોટા નહીં પાડે. હજુ તો ચા મંગાવ્યો હજુ તો ચા અને ભજીયો ખાયો વાત કરી કેવા ફૂલો છો જો ખરેખર એવા નાખે છો મેથી હા મરચો ફરી ખા ને કે બધું અમે ઉલાડી મેલે હું તો એકલા આયા ઉલાડી હું મફત થોડા આયા હી જો ખરી મેં નવા
આખા અઠવાડિયે સુધી પૂછ્યું હતું અને પેલા 50 રૂપિયા લે એમાં તો હું કરી દીધું તો ધરેલા પૈસા હી કરેલા નહીં ધરેલા પૈસા હી બધું તો તું મને સમજાય કે યાર ગુલાબો એટલે આપણે લાઈ મંગાઈએ હું પણ મેથીનો ગોટો લઈ બનાવ્યો જવાનો હું હમણાં હાલ ના એવું નહીં કરું કોઈ જવા જ આપણે લે ડુંગળી ખા લે મરચું ખા તને તારા ઉપર નંકા તને આમ કઈ થતું નહીં બે હીરો મગજ જોઈ જ જોઈ નહીં. પેલા 50 ગયા એમાં કૂદી રહ્યા હી તાણા હું તો પછી કહેતો નહીં આયો બોલ બસ આપણે કદી એકલા ખાતા જ નહીં એક ભજ્યું વધ્યું છે લે લે હા આ તો રોજનું ખાઈ જવાનું હોય ભજ્યું હારું મજા આવી જાય એટલે મંત્રેલું હતું અરે મંત્ર રોજનું કામ આપણું તો મંત્ર થઈ જવાનું હોય તું એ જ લેટવો જ છી અરે રોજનું કામ મજા આવી જાય શું આમ એવી મજા આવી મારા ઘર આ માણસો હોય લેટ ગયા મજા આવી જાય શું થઈ ગયો મંત્રેલું બોલા હા ખબર હા આજ આ ડોહો રહ્યો ને હા આપણા ગોટા વતાવે તઈ ખાતો હતો ને. ઓવા આજ ગોટાના બદલા તો એને ધોકા ના ખવડાવું ને હા. તો થઈ રહ્યું તાર તું જો એરો મને મંત્રીને સવડાયા છે આ તાર ગાત થતા બોલા હા આજ તો ડોહો ગોટા ખાતો હતો ને ઓવા આપણા પર મંત્રી નાખતો હતો ને ઓવા આજ તો જો કાદર બાબા જઈને બધી હડીઓ કરી મમરો એની પર નાખીએ હા નાખો ઓકલ હડતા બે જણો ઓ લડતો લે હેડતા ઘેરે જઈને યુવાના. લઈએ ઘેર ભાભી ચમ મજામાં મજાજી તેલ લેવા એક તો મારું મગજ હેંગ મારી ગયું મારું પાકીટ ખોઈ ગયું ધરતું ને મારા લગ્ન માં જવું છે વાત જબરજસ્ત લાવે તમારા માટે હા? હા કેવી જે રીતે પાકી તમે હોતો હોય ને હા. એ ડોહો પેણે બેઠો બેઠો ગોટા ખાય કોક ના જોડી મોટા ખાય હે હા એને મને મળવા દઈને લેબરા બોધીને મારવો છે લેહડા હું લઈ જાઉં તમને બતાવો. લેહડા કાદર ભાભી હા આ લુગડો તમારા ફાટી ગયેલો હા અને પેલો ડોહો પેલે હોટલ બેઠો બેઠો ગરમ ગરમ ગોટા ખાય હે મોટા ખાય હે? કારણ ના હોય અને તમારે પેલે ખારી હતી મેં બારી કૂટી ઓવા અને નવા લુગડો પહેરીને તો બેઠો ને આમ તમે જોવા ને ગોટા બેઠો બેઠો એવો ખાય હે ને ના હોય કારણ એવું હતું તમે જોયા હતા તારા અમે લેહડા તમારે લઈ જાઉં લેવડો. અને ઉભા એક મિનિટ આ ધોકો લઈ લો આ ધોકો લઈ જાઓ તારાજીને ધોટા કાઢી નાખું તમે જો હા હા આ તો બૈરાની બૈરાની આલુ. બૈરા ઢીલા કરી નાખવા જ તો એવાના એકલો એકલો ખાય ગોટા હા, ચાલ. તમે ખાવા નતું આપ્યું હું આજ હું ખાવા તો નહીં પણ હીરો મને કદી ગોટા નહીં ખવડાય કદી નહીં કદી નહીં ખવડાવતો ને હીરો એકલો ગોટા ખાય હા તારા ડોહો ચેવો કેવાય યાર હાજર ભાભી પોચે જ ભાગી નાખો બૈરાની આલુ તમે જો. હા. એને મજા કરે ને પાછી આ પકડરા તારા દોરાવું ભાગે ઉપર. જલ્દી હેડો ને કપાહો નાહી જાય દી તો જલ્દી હેડો, જલ્દી હેડો. જલ્દી હેડો ફટાફટ પાડી જ દેજો હો મારી તો બેઠો ભાભી હો અરે બાપી મારો ટપડો હા. પેલો ડોહો બેઠો જો બેઠો બેઠો ગોટા ખાય બરોબર પણ એક મારા ટપડો નોમ નહીં આલવાનું મારું તમારું નામ નહીં આલ તમે ઓમ તો મુના ગોટા કાઢી નાખ હા છોકરા તારા મેથીના ગોટા બહુ સારા હતા હો. મેં સવારે ગાધા ને તો બપોરે ન ખાવું તોય ચાલશે એવું સબોલ ભજીયો ખાધો તે તમારી જવું અરે ગોડી હું તારા માટે અત્યારે હું આ ભજીયો પાર્સલ કરીને લાવતો તો ઘરે મારે નહીં ખાવ ભજીયો નહીં ખાવ હા તો ભૂંગળો ખાવાય તારે ના નહીં ખાવ તો તારે ખાવું છે હું કશું જ નહીં આ છોકરા બોલ ફરીકું બંધાઈને જતો હતો કે નહીં છોકરા ના ના નતા બધા અઠવાડિયે હોય આવો અઠવાડિયે હોય ભાઈ પણ ખદડા નીકળે મારા હારા આ તો ભાઈબંધ ના ભરોસા ના રાખી ફોટો પડી ગયો ઓને વચ્ચે વચ પડવાનું હતું પેલી આવને એક બૈડા તોડી નાખશે ઓ ભરે આઈ લે કોટો પે ગયો નહીં એ વાગો 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 રો ના થો 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 ઓ મારે નહીં મારે ભજ્યો કો નહીં ભજ્યો ખાવા એ જો પાછળ વાગશે ને કૂતરો એ જો ભૂલ્યો અરે વાગો આવા ભજ્યો એકલો નહીં ખાવું તારા માટે લઉં જો કોટો માગી દો અરે બોલા હા
ધબા ધબ અવાજ નહીં આવતો લે ગંજી નો અવાજ અલે આ નક્કી લોચા લાગે કો આ નક્કી આ ભૂકંપ આવેલો લાગે હેવાન કે હા પેલો ભૂકંપ આવેલો ચાર દાડે આવે પેલા હોટલ થી મને લાગે ફૂટતા અને પેલા ફૂટું લેજો ઓય લે હળો હે અલે આ ઉપર લે સોડા તો ઉપર છે દુઆ વધી ગોટા હારા લાગતા હવે નહીં ખાવું હવે નહીં ખાવું હવે નહીં ખાવું મારા ગોટા લઈ લીધા અરે કોઈ બચાવો બચાવો લે કોઈ બચાવો મારી નાખે મને અલ્યા એ ભાભી રવા દો આ ડોહો મરી જશે તમે આગા જાઓ તો તમે એરાની પર એ બોલા તું લઈને જાજે આ ડોહા ઘેર લઈને જા તમે હેડજો મારા ઘરે કઈ દાડે ગોટા ખાવા નહીં જતો તો લેડો તમે હેડજો વધી કોંતીભાઈ કેવું ચાલે ઘેર બહેરા છોકરા ને સારું ચાલે બસ તાર બસ ગંજીભાઈ ચમ મજામાં હા મજા મજા કેમ છે ભાઈ વાહ 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 ઘણા દિવસે મળ્યા આપડે તો જાડે મળ્યા બસ ભાઈ કેવું ચાલે કે તારે માર તો જલસા એવું છે ને બસ તારો વાંધો નહીં હાર હેડો બે ભાઈ બે ઘણા દિવસે મળ્યા બેસ નીચે બેસ ખાટલા ઉપર બે હા બે પેલો ડોહો બેઠો ગોટા ખાય બરોબર મારા ટપડો નોમ નહીં આલવાનું મારું તમારું નામ નહીં આવે તમે ઓમ તો મુઈના ગોટા કાઢી નાખ હા વાગો એટલે હું વિચાર કરો યાર કઈ નઈ આ તો ઘણા દિવસે મળ્યા ને આપડે એટલે બસ આમ પલટાઈ ગયો અલગ વિચારમાં જતો રહ્યો ભૂલી ગયા તા શું છે ના ભૂલતો શું ગોડા હું તને વાત કરી તું યાર મારી મજાક કરી ગયો લે વિચાર કરો બેઠા એટલે ભૂલ આદુ વળી ના આ તો તું જેટલો બદલાઈ ગયો આપડે કેટલા બદલાઈ ગયા આટલા ટાઈમ ગયા પણ વિચારો થોડા બદલાઈ આપડા યાર એ વાત સાચી યાદ શક્તિ મને સ ગોડા એવું નહીં તને ભૂલતો હશું હું આ તો ઉંમર થઈ હોય માથામાં ધોળો આવી ગયો હવે વળી ભૂલી ગયા આવી જાય ને બધો ધોળો આવી બધો આવી ભાઈ આવી ધોળો ભાઈ પણ તારે ચાલે કેવું ઘેર બોલ ભાઈ આપડે તો જલસા જલસા છે ને તો આટલા આવ્યો છે તો ચા પાણી કરવા હેડ આવું નહીં તારે મારા અંગાત આટલા કોકદાલ માં તો ચા પાણી મનવાર ના કરું ચાલતું છે ગોડા આ તે હેડો હેડા એક કામ કર આટલી ગરમી મારે છે આમ જોત કરે કેટલો 42 નો પારો જતો રહ્યો ઉપર ગરમી મારે તો એક કામ કર તો તને હેડે કે પેલો જ્યુસ પીવડાવું કો તો શેરડી રસ પીવડાવું લેહડો તે લેહેડ ને હેડ લેહેડ લે હાલ જો તારે શેરડી નો રસ પીવો હોય તો શેરડી નો રસ આરે બરોબર તારે જેટલો પીવો એટલો પી લે પૈસાની ચિંતા કરતો નહીં અને હોય ઠંડો અને સારો રસ મળે છે બરોબર છે આ પી લેવો ઉતરી જા જય શ્રી કૃષ્ણ બરોબર જે રસ પીવો એટલો પી લેજે પાછો 1 ગ્લાસ ના 2 ગ્લાસ મારી દે તો બેસી જા બરોબર અરે ઓળખીતા હોય જ ના હોય એની ચિંતા ના કરે અરે તું બેસ રસ પી લે પૈસાની ચિંતા ના કરે ગોડા પૈસાની ચિંતા શું કરી ચાલો રસ પી લે બરોબર છે બસ કેજે તાજો બનાવજો રસ પડે આવું ના પડે રાજકાલ નો રસ નહીં બનાવતો એટલે પેડી પેડી આમ સારી છે ને 10 વર્ષ આ કોલો કરીને માથામાં ધોળો આવ્યો જો આ જો આ જરીની ફિલ્મ આવ્યું બસ બનાવજો અરે કેવું ના પડે યાર ના એ બે પૈસા નહીં આલવાના અરે એક રસ બનાવજો અરે એક બનાવું ચારો ને બનાવે ચારો ને બનાવી દઉં લે પેલા તાજો કાકા તાજો યાર ના એ બે પૈસા નહીં આલવાના વસ્તુ હારી જ આલવાની એટલે પૈસા તો આલતા જજો એટલે તમે મનોજભાઈ હું જઉં છું મારે અર્જન્ટ કામ છે આ તમે તારા પૈસા શરબત તમે પીતો છો ને એટલે બધું તમારે આપી દેવાના પૈસા બરોબર હું જઉં હવે મારો બેટો જબરદસ્ત કર્યું હોય એને તો આનો ભરોસો છે જ ના કરવું મારે તો ખબર પડતી નહીં કાબા પૈસા કાકા હારું પૈસા તો ભૂલી જવું સારું કે પૈસા બોલાયું થોડું ચાલે યાર ધંધો કરું હું તમે વાત સાચી પણ પૈસા હું પેલા ભાઈ અંગાત આવ્યો હતો ને ભાઈ મને મેલી જતો રહ્યો અને હારું પૈસા હું ભૂલી ગયો પણ એ ભાઈને હું ઓળખતો નહીં તો પછી ચલો આ કચરો પાલો નાખી દેવો પેલો કચરો નાખી દેવો
અને આ દારૂ મારી દો તો હું હવે ઉપાધિ કરી બરોબર. તો પેલા આ બધું કરીને તમે છૂટા જતા રહો આ બધું વાળી દો ઉપાધિના પોતા કર્યા હોય ને મિત્રો પાછું આવે તો સારું સારું આ મોહન કદી ખરી ભરોસો કરાય નહીં અજે કઈ કરી આ એક વર્ષ પહેલાની આ અને મને લાગે દાંત કાઢી લાગે મારા કશો વાંધો નહીં ફરીથી મળશે દાંત તો પણ થઈ જાય આ વખત તો વાત થઈ હોવાની આજે આ એ દશા લાઈન મેલી હોય ને તો ખરેખર આ કચરો વેણવાનો મારા આજ સુધી કચરો કદી વેણ્યો નહીં પેલા મને મેલીને જતા રહે આ એક જોયું આ બધું આ કચરો મારા બધો વેણવાનો બાઈકો કચરા કરી લીધા હોય અલ્યા તમે તો યાર મોડા જ છો યાર એક વર્ષથી યાદ છે યાદ આવ્યું પેલા ભજીયા ખવડાવ તો માર ખવડાવી હતી એ ગંજીભાઈ આવું તો ના કરાય પણ હવે પ્રેમથી કીધું હોત ને તો યાર ભૂલ થઈ ગઈ મારી બરોબર ભૂલ થઈ જાય ને ખરેખર ભૂલ થઈ ગઈ મારી कैसा लगा मेरा मजाक આવું ના કરાય પણ હોય તમે હવે નહીં કરું બરોબર બરોબર હવે હાલો પૈસા આપી દઉં હું અને ચિંતા ના કરો હાલો હવે જોડો